જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે નિત્ય સેવામાં અત્યારે ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે, તો એમાં વિવિધ પ્રકારના ફૂલોથી ફૂલ મંડલીની સજાવટ થાય છે અને પ્રભુને ફૂલના બંગલા ધરાય છે. એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. અત્યારે ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે અને પ્રભુને રાજભોગમાં ફૂલ મંડલીની સજાવટ થાય છે, તો આપણે ઘરે બિરાજતા પ્રભુને પણ આપણે ફૂલ મંડલીનો મનોરથ કરીએ. તો હવે એમાં ફૂલના પ્રકાર જોઈએ આપણે, તો અત્યારે સમય પ્રમાણે તો હજી પણ ઘણા બધા ફૂલો મળી રહે છે અને કીર્તનની અંદર અષ્ટસખાઓની જે વાણી છે, તો એ ફૂલ મંડલીના પદમાં પણ ઘણા બધા ફૂલોના પદમાં એ જોવા મળે છે. તો એમાં પુષ્ટિ માર્ગીયમાં અંગીકાર પુષ્પોની સૂચિ, જે માલાજીમાં સ્થિત થતા ફૂલો આપણે જોઈએ, તો એમાં પહેલું ગુલાબ, જે લાલ કમળના લાલ ગુલાબ આવે, પછી ચૈત્રી ગુલાબ. તો ગુલાબમાં પણ ઘણા બધા કલર આવે છે. એમાં મુખ્યત્વે અટાણે ચૈત્રી ગુલાબ, જે દેશી ગુલાબ કહેવાય, ચૈત્રી ગુલાબ સુગંધી, જેનો ગુલકંદ પણ સિદ્ધ થાય છે, એ ચૈત્રી ગુલાબ. પછી કમળ આવે, જેને આપણે મકરંદ શબ્દથી કીર્તનમાં આવે છે, એટલે કમળ. એમાં ગુલાબી કમળ. પાંચમું નીલકમલ, જેને હજારા કમલ કહે. છઠ્ઠું ચંપો લાલ. સાતમું ચંપો સફેદ. આઠમું ચંપઈ ચંપો આવે અને નવમું ચાંદની ચંપો. દસમું ચમેલી. જે આ ચમેલીના ફૂલની માલા શરદના દિવાળીની જે આપણે રાસોત્સવ હોય, જે આપણે પ્રભુને શયનમાં ધરાવીએ છીએ. પછી 11મું જાય. 12મું જુહી મહીન. 13મું સામાન્ય જુહી આવે, સાદી આવે એ. પછી 14મું કદંબ. 15મું કોયલ, પણ એ પંચમુખી કોયલ. 16મું સફેદ કોયલ. 17મું કોયલના જે ફૂલ આવે, 2-3 કલર એમાં આવે, એ કોયલ, એ જેને સાદી કોયલ કહે. પછી 18મું બકુલ. 19મું ફૂલ, જેને આપણે કણેરનું ફૂલ, કર્ણિકા, એ ગુલાબી કલરનું આવે એક. 20મું કણેરનું ફૂલ પીળા કલરનું આવે, જે આપણે બધે જોવા મળે તે. 21મું કણેર સફેદ. તો આવા 3 પ્રકારના કણેરના ફૂલ આવે. 22મું કેવડાના ફૂલ, જે નંદ મહોત્સવના પલના વખતે અને જન્માષ્ટમીમાં તિલક વખતે ઠાકોરજીને એ કેવડાના ફૂલની માળા ધરાય છે, એ કેવડાના ફૂલ. 23મું પારિજાત. 24મું બોરસલી. 25મું મોગરાના ફૂલ. 26મું મધુમાલતી, જે સજાવટ માટે ફૂલોની બહુ. 27મું મધુકામિની. 28મું ખોખમ ફૂલ. 29મું કેળનું ફૂલ. 30મું કેરીના ફૂલ, જે વસંત પંચમીના દિવસે 40 દિવસમાં આપણે જે વસંતનો કળશ અધિવાસન કરતા હોય ને એમાં જે આપણે ફૂલ ખોસીએ, જે એ કેરીના ફૂલ, એટલે કે આમ્ર મંજરી જે કહેવાય તે. 31મું ગેંદા ફૂલ, જે ગોવર્ધન પૂજા થતી હોય ત્યાં આ ફૂલ ખાસ અવશ્ય હોય, ગેંદા ફૂલ. 32મું નલિની ફૂલ. 33મું પીળું નરગીસ. 34મું ડહલિયા. 35મું લીલી. 36મું સૂરજમુખી. 37મું ગુલબહાર. 38મું ગુલદાઉદી.
39મું કુમુદ, 40મું સદાબહાર, 41મું માધવીલતા, 42મું મદન મોગરા, 43મું ચંદમલ્લિકા, 44મું શિરોઈ લીલી, 45મું કૌરવ પાંડવ નામનું પણ એક ફૂલ થાય છે જેનું નામ છે કૌરવ પાંડવ, આ ફૂલનું નામ. 46મું વિવિધ પ્રકારના કસલા જેવા ગુલાબ થાય એ. 47મું જદબેલા, 48મું ગુલમોહર જેને ગુલતુરા કહે, અને 39મું જેને ઇંગ્લિશ શબ્દ ઓર્કિડ કહે. એટલે આવા 49 કે 50 જાતના ફૂલની પુષ્ટિ માર્ગમાં અંગીકાર માટેની સૂચિ જોવા મળે છે આપણને. તો આપણા જેટલા પણ અત્યારે સમય પ્રમાણે ઉપલબ્ધ હોય એ ફૂલો લઈ અને પ્રભુની માલા સિદ્ધ કરે છે, તથા વિવિધ પ્રકારના ફૂલોથી ફૂલ મંડળી પણ એની સજાવટ પણ થઈ શકે. તો એની એક પદ પણ મળે છે એમાં, ચતુર્ભુજદાસ અષ્ટસખા છે એનું, કે બેઠે લાલ ફૂલન કી ચોખંડી. હવે એ ફૂલની જે ચોખંડી છે એમાં પ્રભુ બિરાજે છે, અને કેવા પ્રકારના ફૂલની સજાવટ છે, તો ચંપક બકુલ, ગુલાબ નિવારો, રાય વેલી શ્રીખંડી, જાઈ જુઈ કેવરો કુંજો, કનક કનેડ સુરંગી, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર જુકો બાનિક, દિન દિન નવ નવરંગી, બેઠે લાલ ફૂલન કી ચોખંડી. આવા વિવિધ પ્રકારના ફૂલો પણ કીર્તનમાં પણ આવા એના નામ ઉપલબ્ધ છે. તો આપણે પણ અત્યારે આ ફૂલ મંડળીના દિવસો ચાલી રહ્યા છે, તો નિત્ય ઘરે બિરાજતા પ્રભુને પણ યથાશક્તિ બને છે તો ફૂલ બંગલા ધરાવીએ. શ્રી વલ્લભાધીશ કી જય.